નમસ્તે. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો સીધા જ એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણે પૃથ્વી પર જે કાલ્પનિક રેખાઓ દોરી છે ને, તે ખરેખર આપણું રોજિંદુ જીવન કેવી રીતે ચલાવે છે તે સમજવા જેવું છે. આ સમજૂતી દ્વારા પૃથ્વીને એક સાવ નવા જ દૃષ્ટિકોણથી જોવાની મજા આવશે. વિચારવા જેવી વાત છે ને કે આ અદૃશ્ય રેખાઓ આખા ગ્રહને કેવી રીતે નિયંત્રિત કરે છે. આ એક એવું રહસ્ય છે કે કોઈ નરી આંખે ન દેખાતી ગ્રીડ સિસ્ટમ, પર્વતો, મહાસાગરો અને હા, કાંડા પર બાંધેલી ઘડિયાળના કાંટાને પણ ચલાવે છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણા માર્ગદર્શક એવા નકશા વિશે. કલ્પના કરીએ કે કોઈ મુસાફર ટ્રેનમાંથી સાવ અજાણ્યા શહેરમાં ઉતરે છે અને તેને કોઈ ચોક્કસ બેંક શોધવી છે. આવા સમયે નકશો ખજાના સુધી પહોંચાડતા કોઈ જાદુઈ માર્ગદર્શક જેવું જ કામ કરે છે, ખરું ને? હવે આગળ વધીએ નકશાના મુખ્ય ઘટકો તરફ. આખી દુનિયાના નકશાને સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે એવા કયા મૂળભૂત સાધનો છે જે કોઈપણ નકશાને વાંચવા યોગ્ય બનાવે છે. સામાન્ય રીતે નકશાઓને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકાય. પહેલા છે ભૌતિક નકશા, જેમાં નદીઓ અને પર્વતો જેવી કુદરતી રચનાઓ હોય. બીજા છે રાજકીય નકશા, જે દેશની સરહદો અને શહેરો બતાવે છે. અને ત્રીજા છે થીમેટિક નકશા, જે કોઈ એક ચોક્કસ માહિતી પર જ ફોકસ કરતા હોય છે. જુઓ, કોઈપણ નકશાને સાચી રીતે સમજવા માટે 3 વસ્તુઓ સૌથી અગત્યની છે. પહેલું છે સ્કેલ અથવા પ્રમાણમાપ, જે વાસ્તવિક દુનિયાના હજારો કિલોમીટરના અંતરને નાનું કરીને કાગળ પર મૂકી દે છે. બીજું છે દિશા દર્શાવતા તીર, જે ઉત્તર જેવી મુખ્ય દિશાઓ બતાવે છે. અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ કે પ્રતીકો, જેનાથી નાનકડી જગ્યામાં આખી ઇમારતો કે ભૌગોલિક વિસ્તારો બહુ જ સચોટ રીતે દર્શાવી શકાય છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ સમસ્યા આવે છે. જ્યારે આપણે કોઈ નાના શહેરના નકશાથી આગળ વધીને આખી પૃથ્વીની વાત કરીએ ત્યારે એક ગોટાળો થાય છે. આને નારંગીની છાલના ઉદાહરણથી બહુ જ સરસ રીતે સમજી શકાય. નારંગીની ગોળાકાર છાલને તેના કિનારા તોડ્યા વિના ક્યારેય ટેબલ પર સીધી કે સપાટ કરી જ ન શકાય. બસ આ જ કારણસર સપાટ નકશાઓ આપણી ગોળ પૃથ્વીને દોડતી વખતે ભૌગોલિક આકારોને થોડા વિકૃત કરી નાખે છે. અને એટલે જ આવે છે પૃથ્વીનો ગોળો અને નિર્દેશાંકો. કાગળના નકશામાં આવતી પેલી વિકૃતિને કારણે જ પૃથ્વીનો ગોળો એ આપણા ગ્રહનું સૌથી સચોટ અને સાચું મોડેલ છે. હવે પ્રશ્ન એ થાય કે આટલા મોટા ગોળા પર કોઈપણ જગ્યા બરાબર કેવી રીતે શોધવી? આના માટે ભૂગોળશાસ્ત્રીઓ એક ગ્રીડ સિસ્ટમ વાપરે છે, જે બિલકુલ ચેસબોર્ડ જેવી જ છે. હા, ચેસબોર્ડ. જેમ ચેસમાં અક્ષરો અને આંકડાઓનો ઉપયોગ કરીને પ્યાદાની સચોટ ચાલ નક્કી કરીએ છીએ, બરાબર એ જ રીતે આ ગ્રીડથી પૃથ્વી પર સ્થાનો નક્કી થાય છે. આ ગ્રીડ સિસ્ટમનો પહેલો અડધો ભાગ છે અક્ષાંશ અને આબોહવા. આ ભાગ માત્ર આપણું સ્થાન જ નક્કી નથી કરતો, પણ ઘરની બહાર તાપમાન કેવું હશે તે પણ નક્કી કરે છે. છે ને કમાલની વાત? આ અક્ષાંશ એટલે ખરેખર તો પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા કાલ્પનિક સમાંતર વર્તુળો. તેમને ડિગ્રીમાં માપવામાં આવે છે. વિષુવવૃત્ત પર તે 0 ડિગ્રીથી શરૂ થાય છે અને ત્યાંથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જઈએ તેમ તે છેક 90 ડિગ્રી સુધી ફેલાયેલા છે. અને સૌથી મજાની વાત એ છે કે આ અક્ષાંશનો સીધો સંબંધ આબોહવા સાથે છે. કલ્પના કરીએ કે કોઈ મુસાફર વિષુવવૃત્તથી દૂર ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યો છે. જેમ જેમ અક્ષાંશની ડિગ્રી વધતી જશે ને, તેમ તેમ આબોહવામાં જબરદસ્ત ફેરફાર થશે. વિષુવવૃત્તની કાળઝાળ ગરમીથી શરૂ કરીને ધીમે ધીમે સમશીતોષ્ણ હવામાન આવશે અને અંતે ધ્રુવો પર થીજવી દેતી કાતિલ ઠંડી જોવા મળશે. હવે વાત કરીએ રેખાંશ અને સમયની. ગ્રીડ સિસ્ટમનો આ બીજો ભાગ છે, જે આબોહવાને નહીં પણ ખુદ સમયના પ્રવાહને માપે છે. રેખાંશ એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી ઊભા દોરેલા કાલ્પનિક અર્ધવર્તુળો. આ રેખાંશ એ પ્રાઇમ મેરિડિયન એટલે કે મુખ્ય રેખાંશથી પૂર્વ કે પશ્ચિમ દિશાનું અંતર માપે છે. આ પ્રાઇમ મેરિડિયન એ 0 ડિગ્રીનો એક એવો સંદર્ભ બિંદુ છે જે લંડનના ગ્રીનિચ પરથી પસાર થાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે છેક 1884માં આને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી હતી. આ પદ્ધતિથી ન્યૂયોર્ક, દિલ્હી કે ટોક્યો જેવા કોઈપણ મોટા શહેરનું ચોક્કસ લોકેશન 180 ડિગ્રી પૂર્વ કે પશ્ચિમ સુધી એકદમ સચોટ રીતે શોધી શકાય છે. દાખલા તરીકે ન્યૂયોર્ક 74 ડિગ્રી પશ્ચિમ પર છે, તો આપણું દિલ્હી 77 ડિગ્રી પૂર્વ પર આવેલું છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ ગાણિતિક જાદુ સમજવા જેવો છે. 15 ડિગ્રી.
આ આંકડો ખાસ યાદ રાખજો. પૃથ્વી દર 24 કલાકમાં પોતાનું 360 ડિગ્રીનું એક આખું ચક્કર પૂરું કરે છે. આનું ગણિત માંડીએ તો સીધો અર્થ એ થાય કે આપણો ગ્રહ દર 1 કલાકે બરાબર 15 ડિગ્રી ફરે છે. આ ગણિતની વાસ્તવિકતા એ છે કે જો પૂર્વ તરફ 15 ડિગ્રી રેખાંશની મુસાફરી કરવામાં આવે તો સ્થાનિક સમય બરાબર 1 કલાક આગળ જતો રહે છે અને એનાથી ઉલટું જો પશ્ચિમ તરફ જઈએ તો ઘડિયાળ 1 કલાક પાછળ કરી લેવી પડે. આ નિયમને કારણે વિશાળ દેશોમાં બહુ જ રમૂજી પરિસ્થિતિ ઊભી થાય છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં 6 ટાઈમ ઝોન છે, જ્યારે રશિયામાં તો પૂરા 11 ટાઈમ ઝોન્સ છે. જરા વિચારી જુઓ, કોઈ વ્યક્તિ રશિયામાં એક છેડેથી બીજે છેડે જતો હોય તો સમય સાથે તાલમેલ બેસાડવા તેણે પોતાની ઘડિયાળ 1-2 વાર નહીં પણ આખી 10 વખત બદલવી પડે. હવે આગળનો વિષય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આપણે જોયું કે રેખાંશ પાર કરવાથી કલાકો તો બદલાય છે, પણ જો કોઈ પૃથ્વીની બરાબર અડધી પ્રદક્ષિણા જ પૂરી કરે લે તો શું થાય? પ્રાઇમ મેરિડિયનની બરાબર પાછળની બાજુએ લગભગ 180 ડિગ્રી રેખાંશ પર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આવેલી છે. આ એક એવું જબરદસ્ત પોઈન્ટ છે જ્યાં +12 અને -12 ટાઈમ ઝોન એકબીજા સાથે સીધા જ ટકરાય છે. આ અદૃશ્ય રેખા પાર કરવી એટલે જાણે સાચે જ ટાઈમ ટ્રાવેલ કરવું. જો પશ્ચિમ દિશા તરફ જતા આ રેખા ઓળંગીએ તો સીધો એક આખો દિવસ ઉમેરાઈ જાય છે, એટલે કે રવિવાર હોય તો સીધો સોમવાર થઈ જાય. અને જો પૂર્વ તરફ જતા તેને ઓળંગીએ તો આખો એક દિવસ ઓછો થઈ જાય છે. પણ એક મિનિટ, અહીં એક બહુ જ સ્માર્ટ કામ કરવામાં આવ્યું છે. આ રેખા બરાબર સીધી નથી, પણ તેને જાણી જોઈને વાંકી ચૂકી, એટલે કે ઝિગઝેગ બનાવી છે. આવું કેમ? કારણ કે જો આ રેખા કોઈ એક દેશની વચ્ચેથી પસાર થાય તો એક જ દેશમાં એક જ સમયે 2 અલગ અલગ વાર હોય. આવી અરાજકતા રોકવા માટે જ આ રેખાને દેશોની સરહદોથી બચાવીને દોરવામાં આવી છે. તો આ બધું સમજ્યા પછી એક બહુ જ ઊંડો પ્રશ્ન મનમાં જાગે છે. જો પશ્ચિમ તરફ એક ડગલું ભરવાથી આખો દિવસ ઉમેરાઈ જતો હોય અને જો કોઈ પૂરતી ઝડપે મુસાફરી કરે તો શું થાય? શું સમય ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે પછી તે માત્ર તારાઓ અને પૃથ્વી પર દોરેલો એક નકશો માત્ર છે? નકશાશાસ્ત્ર એટલે કે કાર્ટોગ્રાફીની આ જ તો ખરી તાકાત છે. કાગળ પર દોરેલી માત્ર થોડીક કાલ્પનિક રેખાઓ પણ આપણી વાસ્તવિકતાની આખી સમજણે બદલી શકે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે પણ નકશો જોશો ત્યારે તેમાં માત્ર રેખાઓ નહીં પણ એક આખું જીવંત વિજ્ઞાન દેખાશે.